जूनागढ़ के वंथली से एक सनसनीखेज वारदात सामने आ रही है। दरअसल प्रेम संबंध की आशंका के चलते काफी निर्दयी तरीके से वहां पर हत्या की एक वारदात को अंजाम दिया गया है। वंथली के निवासी मुसाल भाई सोडा के बेटे ताजीमन को प्रेम संबंध की शंका के चलते आरोपियों की ओर से लोहे के सरिये और साथ ही चाकू से मारकर उसकी हत्या कर दी गई। तब आपको बता दें कि इस घटना के सामने आने के बाद घटना की गंभीरता को देखते हुए पुलिस जो है वो तुरंत ही सक्रिय हो गई थी और वंथली पुलिस ने फिल्मी तरीके से ऑपरेशन पारकर गिनती के वक्त में ही मुख्य आरोपी समेत 3 आरोपियों की गिरफ्तारी की है। इस वक्त इन तीनों आरोपियों को हवालात में भेज दिया गया है और इस मामले में आगे कार्रवाई की जा रही है। तब इस बारे में ज्यादा जानकारी जूनागढ़ के डीवाईएसपी रविराज सिंह परमार की ओर से दी गई है। વંથલી પોલીસ સ્ટેશન ખાતે ભલાયસા પીરની દરગાહ આવેલી છે તે જગ્યા ખાતે ખૂનનો બનાવ બનેલો છે। બનાવની વિગત એવી છે કે રફીક શાહ સરવદી એમના જે દીકરી છે ઇકરાના કરીને તે તાજીમ મુસાભાઈ સોઢા નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો। આ કારણોસર બંને પરિવાર વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હતી, જેના કારણે રફીક શાહ કાસમ શાહ સરવદી તથા અકરમ શાહ હનીફ શાહ સરવદી, અરબાજ શાહ રફીક શાહ સરવદી અને ઇરફાન શાહ અમીન શાહ બાનવા નામના વ્યક્તિઓએ ભેગા મળીને ભલાયસા પીરની દરગાહ ખાતે તાજીમ મુસાભાઈ સોઢાને લાકડાના ધોકા વડે, લોખંડના સળિયા વડે તથા છરી વડે જીવલેણ હુમલો કરી તેમનું મૃત્યુ નિપજાવેલ છે। આ સમય દરમિયાન ત્યાં હાજર શકીલ જેઠવા નામના જે વ્યક્તિ હતા તેઓને પણ ઈજા પહોંચાડેલી છે અને આ સમગ્ર બનાવને અંજામ આપેલ છે। આ ગુનાના કામે 3 આરોપીઓ રફીક શાહ કાસમ શાહ સરવદી, અકરમ શાહ હનીફ શાહ સરવદી અને અરબાજ શાહ રફીક શાહ સરવદી નામના આરોપીઓને હાલ અરેસ્ટ કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે અને ઇરફાન શાહ અમીન શાહ બાનવા નામનો જે વ્યક્તિ છે જે આ કામે આરોપી છે તેને પણ ધરપકડ કરવા પોલીસ હાથ પ્રયાસરત છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।